સ્ટુડન્ટ્સ હલવે ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર કોડિંગ ડીકોડિંગની કમ્પ્લીટ સિસ્ટમ શીખવાના છીએ, 0 થી લઈ અને એક્ઝામના લેવલ સુધી। બરાબર, આની અંદર જે પેટર્ન આવતી હોય છે, આમાં કઈ કઈ પેટર્ન આવે કે સીધા દાખલા આવશે, વિરોધી આવશે, ઉલટા આવશે, સરવાળા આવશે અને બાદબાકી। બરાબર, આપણે બધું કવર કરીશું એકદમ ઇઝી ટ્રીક સાથે કે જે તમને 100% યાદ રહી જાય। બરાબર, આ વિડીયો જોયા પછી તમે કોઈ પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન આવશે સ્કીપ નહીં કરો। બરાબર, સૌથી પહેલાં આપણે બેઝિક સમજવા માટે આમાં શું જરૂરી છે કે કોડિંગ ડીકોડિંગની અંદર ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ છે। તો એની અંદર તમારે જ્યારે એક્ઝામની અંદર આવો કોડિંગ ડીકોડિંગનો ક્વેશ્ચન્સ આવે એટલે આપણે શું કરવાનું, જે રફ પેજ હોય ત્યારે આપણે ABCDમાં લખી નાખવાનું। ABCDની અંદર બધા કોડ લખી નાખવાનું, ધારો કે A બરાબર 1, B બરાબર 2, 3, D બરાબર 4, આ રીતે A to Z સુધી, એટલે જે 1 થી 26 નીચે ક્રમ આપણે લખી દેવાના। એટલે તમારો આ શું થઈ જાય, એકદમ ઇઝી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો। બરાબર, એટલે આ 5 પેટર્ન, જે પેટર્ન મેં તમને કીધી કે કઈ કઈ પેટર્નના આધારે આવે, બરાબર, એ આપણે જોઈએ। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1, જે હિન્ટમાં મેં તમને લખ્યું છે કે ભાઈ અહીંયા A1, B2, Z સુધી તમને આ ખબર હોવી જોઈએ, તો તમે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો। બરાબર, હવે જો પેટર્ન, પહેલાં પેટર્ન બેઝ ક્વેશ્ચન આવે કે ભાઈ એક તમને પેટર્ન, ચોક્કસ પેટર્ન આપેલી હોય, બરાબર, એની અંદર શું હોય કે અક્ષરો પર ચોક્કસ ગાણિતિક પેટર્ન લાગવામાં આવે, તો એની અંદર કઈ રીતે તમે સોલ્વ કરશો। બરાબર, હવે જો અહીંયા એક એક્ઝામ્પલ છે, પછી આપણે સ્લાઇડમાં જોઈ લઈએ। ધારો કે અહીંયા તમને ક્રિકેટ આપેલું છે, બરાબર, ક્રિકેટના નીચે તમને આર્યો એક કોડ આપેલો હોય। પહેલાં શું આપેલો, એક તમને શબ્દ આપેલો હોય, પછી એ કોડ આપેલો હોય, એ સામે બીજો શબ્દ આપેલો હોય અને કોડ આપણે બનાવવાનો હોય। બરાબર, આ શું છે, એક આખી પ્રક્રિયા છે। શું છે, આખી પ્રક્રિયા। કઈ રીતે સોલ્વ કરીએ એના માટે આપણને દરેક રીત આવવી જોઈએ। દાખલામાં ક્વેશ્ચન બદલાય પણ એની રીત તો સેમ જ રહેશે। ચલો હું તમને એક સાદું એક્ઝામ્પલ આપી સમજાવું। ક્લિયર? ચલો સાદું એક્ઝામ્પલ એક જોઈ લઈએ। આની અંદર એક એક્ઝામ્પલ હું તમને આપીને સમજાવું આ રીતમાં કઈ રીતનો ક્વેશ્ચન હોય છે। બરાબર, તો ધારો કે અહીંયા સાઉન્ડ, એક ધારો ક્વેશ્ચન તમને આપેલો છે, આ સાઉન્ડ તમને એક કોડ આપેલો છે, એની અંદર તમને જો એક્ઝેક્ટ એની નીચે લખવાનું, બરાબર, T, Q, W, R અને F। બરાબર, તો પહેલાં આ ક્વેશ્ચન તમારે શું કરવાનું, એનો ક્રમ લખી દેવાનો। ધારો કે ભાઈ એસનો કયો ક્રમ હોય, એસનો કયો ક્રમ હોય તો 19 ક્રમ હોય। કયો હોય? 19, ઓનો 15 હોય। બરાબર, એટલે પહેલાં ABCD લખશો, યુનો 21 હોય, એનનો 14 હોય, બરાબર, તો ડીનો કયો હોય, ABCD 4। ક્લિયર? 19, 15, 4। હવે નીચે જે આપેલું હોય કે ટીનો 20 હોય, ક્યુનો કેટલો હોય, 17 હોય, ડબલ્યુનો કેટલો હોય, 13 હોય, 18 હોય અને 6। એટલે આપણું શું આપેલું, આ શબ્દ આપ્યો અને આ કોડ આપ્યો। હવે ધારો કે આપણને સામે શબ્દ કયો આપ્યો હોય, અરાઉન્ડ ધારો કે આપેલો હોય, બરાબર, અરાઉન્ડ આપેલો। પણ પહેલાં આની અંદર પેટર્ન જોવાની, કઈ રીતે પેટર્ન ચાલે છે, તો અહીંયા જુઓ કે 19માંથી નીચે આપ્યો +1 જો, ક્લિયર, ST ડન। પછી આપણે અહીંયા O હતું, O પછી જો આવી અહીંયા Q થયો, તો ઓની અંદર શું થયું, +2 કર્યા એટલે Q આવે। યુની અંદર શું કર્યું, +2 કર્યા એટલે W થયું। એની અંદર કેટલા કરો તો R આવે, MNOPQR। બરાબર, તો +4 કરો તો R આવે। ડી પછી F ક્યારે આવે તો +2। એટલે કઈ સિરીઝ ચાલે, પહેલામાં +1 થાય, બીજામાં +2 થાય, ત્રીજામાં +2 થાય, ત્યારે W આવે। તો આની અંદર આપણે શું કરવાનું, જે આ સિરીઝ ફોલો થતી હોય, ધારો કે એની અંદર +1 કરો, પહેલાં તો શું આવશે, B આવશે। ક્લિયર? હવે આની અંદર +2 કરો R ની અંદર, એટલે જે જવાબ આવશે ધારો કે T। ક્લિયર? પછી +2 કરો તો +2 આપણે અરાઉન્ડમાં O છે આરો। ક્લિયર? તો ઓની અંદર +2 કરો તો શું આવશે, Q આવશે। ક્લિયર? પછી આ યુની અંદર અહીંયા આપણે એનમાં +4 કર્યા તો યુ પછી +4 કરો કેટલા આવશે, Y। એનની અંદર પછી +2 અને +2 તો P અને F। આ આપણો આ જવાબ। એટલે આ રીતે સમજવાનું કે પહેલાં તમારે શું કરવાનું આની અંદર ખાસ, કે આની અંદર તમારે જે બી હોય એ પહેલાં અક્ષર ઉપર લખી દેવાના। શું કરશો આપણે, જે અક્ષર ધારો કે ABCD હોય તો ઉપર ક્રમ લખી દેવાનો, ભાઈ આ ABCDમાં કયો ક્રમ છે। બરાબર, પછી નીચે જે એને કોડ આપેલો હોય એ કોડ કઈ રીતે આવ્યો, ધારો કે અહીંયા જેવો આંકડો થતો હોય તો નીચે બંને વચ્ચે ગેપ કેટલો, બરાબર, એ જોવાનું। એટલે એના ઉપર તમને આઈડિયા આવી જશે। ક્લિયર થઈ ગયું? ચલો આની અંદર જોઈ લો કે જે રીતે હતું એ જ રીતે આમાં આની અંદર, બરાબર, ધારો કે આ ક્રિકેટ C આપેલો છે, અહીંયા F આપેલો છે, તો કઈ રીતે F નીચે બોલ્યો, આ શબ્દ છે, બરાબર, અહીંયા એનો કોડ આપેલો છે, તો CABCDEF એટલે 3 થયા તો +3, R પછી PQRSTU એટલે 3 ની સિરીઝ ચાલે। અહીંયા આવા આઈડિયા આવી ગયો। તો અહીંયા સાઉન્ડ તમને આપેલો છે, તો સાઉન્ડની અંદર અહીંયા TQWRF કઈ રીતે આવ્યું, તો એની અંદર S પછી 1 2 2 4 2। ક્લિયર?
આ રીતે તમને સિરીઝ ચાલતી હોય તો આપણને એક નવો શબ્દ આપેલો હોય તો એના આ સિરીઝ જે ફોલો આપણે કરી એના નવો વર્ડ્સ લાવવાનો હોય છે, બરાબર. એ જ રીતે મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યા જુઓ, એ પીડીએફમાં તમે જોઈ લેજો, પીડીએફ માટે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. હવે આની અંદર તમારે પ્રેક્ટિસ કરવી પડશે. શું કરવું પડશે? પ્રેક્ટિસ કરવી પડશે. ચલો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એનું, એટલે તમને વધારે આઈડિયા આવી જાય, બરાબર. જે અહીંયા એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે, બરાબર, જવાબ સાથે, એનું આપણે સોલ્યુશન હું તમને કરાવી દઉં કે ભાઈ સ્ટેબિલાઇઝ તમે લખી દો, જોડે જોડે સોલ્યુશન કરો. કે સ્ટેબિલાઇઝનું શું થાય? UVCDKNKUG, તો ક્રિકેટનું શું થશે? ક્લિયર? તો ચલો આપણે સોલ્યુશન કરી દઈએ આનું કે ભાઈ શું કયું આપ્યું હતું? સ્ટેબિલાઇઝ હતું. શું હતું? સ્ટેબિલાઇઝનો કયો કોડ આપેલો છે? તો કોડ આપેલો છે UVCDKNKUG, બરાબર. આ કોડ આપેલો છે. તો હવે આની અંદર શું થાય કે આ કઈ રીતે આવ્યું? હવે આપણે ક્રિકેટનું શોધવાનું છે. તો એસ પછી યુ ક્યારે આવે? PQRSTU. તો કેટલાનો ડિફરન્સ છે? 2 નો, બરાબર. ટી પછી વી ક્યારે આવે? તો કેટલો ડિફરન્સ? 2 નો. એ પછી સી ક્યારે આવે? 2 નો ડિફરન્સ. એટલે આપણને આઈડિયા કે બધા વચ્ચે 2 નો ડિફરન્સ ચાલે છે. તો આપણે લાવવાનું છે ક્રિકેટનું. શું લાવવાનું છે? ક્રિકેટનું. તો ક્રિકેટ પછી 2, ક્રિકેટનું જોઈ લઈએ, પેલું ક્લિયર થઈ ગયું. તો ક્રિકેટની અંદર તો ક્રિકેટમાં અહીંયા +2 કરો તો કેટલા આવશે? તો આની અંદર +2 કરો તો પેલા ઈ, બરાબર, ABCDE. આરમાં +2 કરો તો કેટલા આવશે? ટી, બરાબર. પછી આઈમાં કરો તો કે, બરાબર. સીમાં કરો તો ઈ, પછી કેમાં કરો તો એમ, એની અંદર કરી દો જી, અને ટીમાં કરી દો વી. હવે તમને આઈડિયા આવી ગયો હશે. તો હું શું કહેવા માગું છું, પહેલા રીતની અંદર તમને જે શબ્દ આપે એના પર તમારે નંબર લખી દેવાનો, એના કોડ ઉપર નંબર લખી દેવાના. બંને વચ્ચે કેટલો તફાવત છે ઉપર અને નીચે એ તમારે જોવાનું. સામે જે શબ્દ આપેલો હોય એ આ જે સેમ તફાવતથી એનો કોડનું આપણે કાઉન્ટિંગ કરીશું. ક્લિયર થઈ ગયું? પહેલી રીત, બરાબર. હવે એના જે એક્ઝામ્પલ આપ્યા તમે પીડીએફમાં જોઈને જાતે સોલ્વ કરી લેજો. હવે બીજી પેટર્ન છે ક્રોસ પેટર્ન અને રીઅરેન્જમેન્ટ. એટલે આપણે એક વસ્તુ યાદ રાખવાની ખાસ કે જ્યારે પણ બીજી પેટર્ન આપણે સોલ્વ કરતા હોય એટલે જૂનીને ભૂલી નહીં જવાની, બરાબર. કારણ કે જૂની પેટર્ન આની સાથે સંકળાયેલી હોય. હવે ક્રોસ પેટર્નમાં કેવું હોય? ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું પહેલાં કે ક્રોસ પેટર્નની અંદર કેવું હશે કે ધારો કે અહીંયા સરાઉન્ડ છે, બરાબર. શું આપેલું છે? સરાઉન્ડ. તો આમાં શું કરવામાં આવે? ધારો કે આનો કોડ કઈ રીતે આપેલો હોય? DNUORS, બરાબર. હવે આમાં કઈ રીતે જુઓ તમને લાગે? અહીંયા ડીનો ડી ક્રોસ, એસનો એસ ક્રોસ, ક્રોસ પેટર્ન થઈ ગઈ, બરાબર. પછી અહીંયા જોઈ લો, પછી આ ક્રોસ પેટર્ન થઈ, આરની આ ક્રોસ પેટર્ન થઈ, યુની આ ક્રોસ પેટર્ન થઈ, ને એનની આ ક્રોસ પેટર્ન થઈ. ક્લિયર? ધારો કે તમને એમ કીધું હોય કે ભાઈ આ ક્રોસ પેટર્ન પરથી તમને જે બીજો શબ્દ આવ્યો હોય તમારે ઓળખવાનો હોય. પછી અમુક વાર કેવું કરે કે ધારો કે એક પેટર્ન આ રીતનું આવે, પછી બીજું ધારો કે સરાઉન્ડ આ રીતનું હોય, બરાબર. તો બીજી પેટર્ન તમને કઈ રીતે આપે? આ રીતે બે વચ્ચે આપે. બે કઈ રીતે કહે? ધારો કે આ ક્રોસ પેટર્ન, આ ક્રોસ પેટર્ન, આ ક્રોસ પેટર્ન, આ ક્રોસ પેટર્ન, આ ક્રોસ પેટર્ન અને આ ક્રોસ પેટર્ન તમને આપે. અહીંયા ઓ છે, બરાબર. આ રીતે ક્રોસ પેટર્ન તમને આપી દે. સોરી, યુ અને ઓ છે, એટલે આ ક્રોસ પેટર્ન તમને આપે. આ રીતે ક્રોસ પેટર્ન તમને આવડતી હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું? હવે એના આપણે 1-2 એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવી જાય. ધારો કે હું તમને એમ કહું કે કોઈ સાંકેતિક ભાષામાં ક્લોકને શું લખેલું હોય? KCOC લખેલું હોય, બરાબર. તો સ્ટેપ્સના આપણે કઈ રીતે લખશો? સ્ટેપ્સના આપણે કઈ રીતે લખશો? ક્લિયર થઈ ગયું? ક્લોકના કે CLOCK ને આપણે KCOLC લખેલું હોય. તો હવે આની અંદર મેં તમને શું કીધું? ક્રોસ પેટર્ન કઈ રીતે થાય? જો પહેલાં અહીંયા ક્લોકનું હું તમને સમજાવી દઉં. ક્લોકના નીચે આપણે એક આ લખી દેવાનું કે ભાઈ કે એક્ઝેક્ટ નીચે લખવાનું, બરાબર. હવે આમાં કોઈ ક્રોસ પેટર્ન થાય જુઓ, તો ક્રોસ પેટર્ન અહીંયા આ થાય, આ થાય, બરાબર. શું થાય? આ થાય અને આ થાય. પછી એલ અને સી અને ઓ વચ્ચેનો વચ્ચે. તો વચ્ચેના વચ્ચે પહેલાં તમારે શું રહેશે? ઈ રહેશે. શું રહેશે? ઈ રહેશે, બરાબર. ધારો કે આના 4 ઓપ્શન તમને આપું તો ખ્યાલ આવી જાય. તો એસનું પહેલું શું આવે? એસ આ બાજુ આવશે અને એસ તમને આ બાજુ આવશે. પી આમાં આવશે અને ટી અહીંયા આવશે. તો આના 4 ઓપ્શન ખબર પડી ગઈ તમને? આમાં એક બીજું એક્ઝામ્પલ હું તમને લઈને સમજાવું. ધારો કે તમને મંકી આપેલું છે. શું આપેલું છે? મંકી. મંકીનો તમને એમ કીધું કે ભાઈ આનો કોડ એક્સ લખો તો તમે જોડે જોડે લખજો. ડી, બરાબર, JM
એન અને એલ, બરાબર. આ શબ્દ છે ને આપણો કોડ આપેલો છે. તો આપણે સમજવાનું કઈ રીતે કે પહેલાં જો ભાઈ આની અંદર કોઈ ક્રોસ પેટર્ન આપણે જોવાની હોય, હવે એને એમ કીધું કે ભાઈ ટાઈગરનું તમે લખો. શું લખો? ટાઈગર તમને આલ્યું અને આપણો કોડ શોધવાનો હોય. તો આની અંદર પહેલાં આપણે જોવું પડશે. તો આમાં જુઓ કે કઈ રીતે ચાલે છે આ પેટર્ન, કઈ રીતે ચાલે. તો આની અંદર અમુક વાર કેવું ચાલતું હોય, બીજી પેટર્નની અંદર કે ક્રોસ ચાલતું હોય. ક્રોસની અંદર અમુક વાર +1 હોઈ શકે, ± હોઈ શકે, +2 હોઈ શકે, ±2 હોઈ શકે, બરાબર. આ પેટર્ન પણ આની અંદર આવતી હોય. તો આની અંદર આપણે જુઓ હવે ક્રોસ પેટર્ન કઈ રીતે ચાલશે આમાં. તો પહેલાં તમને ખબર ના પડે ને કોઈ બી વસ્તુમાં, તો પહેલાં એના ઉપર નંબર લખી દેવાના. શું લખી દેવાના? નંબર લખી દેવાના, બરાબર. ધારો કે આ જે ક્વેશ્ચન હતો મંકીવાળો, બરાબર, તમે શું લખ્યો છે એટલે હું તમને સોલ્વ આઉટ કરાવું છું. હવે મંકીની અંદર પહેલાં આપણે લખી દઈએ કે ભાઈ 13 નંબર સમજજો આ, બરાબર. 15 નંબર, આ 14 નંબર થાય, કે 11 નંબર થાય, ઈ 5 નંબર થાય અને વાય 25 નંબર થાય, બરાબર. હવે આનો આપણો શાબ્દિક કોડ કયો આવેલો હતો? શાબ્દિક કોડ હતો એક્સ, ડી, જે, એમ, એન અને એલ, બરાબર. તો એક્સનો કોડ કયો થાય? 24 થાય. હું અહીંયા સાઈડમાં લખું છું, જગ્યા નથી, બરાબર. 24. ડીનો થાય 4, બરાબર. જેનો થાય 10, એમનો થાય 13, પછી એનનો થાય 14 અને એલનો થાય 12, બરાબર. તો આ કોડ જોઈ લો. તો આ કોડની અંદર છેલ્લે કયો આંકડો આવે? અહીંયા એલનો 12 છે, અહીંયા 13 છે. તો કઈ રીતે મેચ થયું? ક્રોસ થાય છે, બરાબર. એમ અને એલ ક્રોસ થાય છે, પણ કેટલું થાય છે? -1 થાય છે. શું થાય છે? -1, બરાબર. જો -1 કરીએ તો અહીંયા એમ આવી જાય કે ના આવી જાય એલમાં? ક્લિયર. તો અહીંયા કઈ રીતે પેટર્ન ચાલી કે અહીંયા બધાની અંદર -1 થાય છે, બરાબર. ક્રોસ પેટર્ન કરી. હવે જો એક્સ વાય, ક્લિયર, ઓ, એટલે આની અંદર -1 વાળી પેટર્ન ચાલી. તો તમને જે આગળ કોડ આલ્યો ટાઈગર, તો ટાઈગરની અંદર જવાબ શું આવશે? હવે જો ટાઈગર આપણે જવાબ આ રીતે તમે સમજ્યા, તો ટાઈગરનો જવાબ મેં તમને લાવવા કીધું હતું. ટાઈગરનો જવાબ કઈ રીતે આવશે? તો ટાઈગરની અંદર જવાબ આપણે કઈ રીતે લાવીશું? તો આની અંદર ક્રોસ પેટર્ન લાવવા માટે હવે ધારો કે ઓપ્શન તમને ઓપ્શનમાં આપી દો પહેલાં 4, તમે સોલ્વ જાતે કરજો. QDH JS, બરાબર. SDFSH, ક્લિયર. QDFSH અને UJHFS, બરાબર. આટલા તમારા ઓપ્શન હોય. તો આપણે જોયું કે પેલા -1 વાળી પેટર્ન આની અંદર ચાલે છે, બરાબર. કોડ આપણે તમે જોઈ લીધા. તો પહેલાં આપણે શું કરવાનું? ટાઈગરના કોડ તમે લખી દેવા ઉપર, બરાબર. તો ટાઈગરના નંબર ઉપર તમે લખો તો અંદર જવાબ શું આવશે? જવાબ તમને શું લાગશે કે ભાઈ ક્રોસ જાય તો PQRST, બરાબર. તો એક ABCD આવડે. તો આની અંદર ટીમાં -1 કરો તો શું આવે? એક વસ્તુ યાદ રાખવાનું, ટીમાં એટલે -1 સિરીઝ ચાલે ક્રોસ જોવા માટે. તો અહીંયા અક્ષર પહેલો શું આવશે? છેલ્લે આની અંદર એસ આવશે. પડી સમજણ? એટલે કે અહીંયા -1 કરો ટીમાં તો એસ આવી જાય, કારણ કે ક્રોસ પેટર્ન ચલાવવાની છે, પણ -1 સાથે ક્રોસ પેટર્ન ચાલે. તો એસ છેલ્લે એક આમાં છે અને એક આમાં છે, બરાબર. તો એસ તો તમારો આવી ગયો પહેલો. હવે બીજું શું જોશો કે બીજા એની અંદર આપણે જોવાનું આઈની અંદર, બરાબર. હવે બીજો અહીંયા અક્ષર કયો આવશે? તો બીજો અક્ષર આઈ છે. તો આઈમાં -1 કરો તો શું આવશે? ડી આવશે, ક્લિયર. સોરી, એચ આવશે. ABCD EF G H I, બરાબર. તો એચ આવ્યો. આઈનો જીમાંથી એક માઇનસ કરો તો શું આવશે? એફ આવશે. એટલે આની અંદર જવાબ શું આવશે? FHS વાળો, QDFHS. પડી છે સમજણ? ધારો કે અહીંયા -1ની સિરીઝ ચાલે તો -1ની અંદર આ જવાબ આવવો જોઈએ. -1 કરી અને બધા ક્રોસ થશે. શું થશે? -1 કરી અને ક્રોસ થશે. જો આનું એક્ઝામ્પલ કદાચ એની અંદર હોય તો હું તમને બતાવી દઉં, બરાબર. જો આ ક્લોક વાળું મેં સમજાવ્યું એટલે તમે જોઈ લેજો, બરાબર. જો આ મંકી વાળું મેં એક્ઝામ્પલ લીધું જ છે. જો આની અંદર પહેલાં તમારે કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમારે શું કરવાનું હોય કે પહેલાં હંમેશા એનું નંબર લખી દેવાના, બરાબર. આ રીતે નંબર તમારે લખી દેવાના છે, બરાબર. ટાઈગરવાળું આપણે સમજ્યા ને અત્યારે. ધારો કે એમાં લોજિક ક્વેશ્ચન શું ચાલતી હતી કે ભાઈ મંકી અને એક્સ આવા ઓના પર સમજો તમને વધારે આઈડિયા આવશે, બરાબર. તો હવે આ ટાઈગરની અંદર શું હોય? -1 ચાલ્યું, બરાબર. નંબર લખશો તો તમને આઈડિયા આવી જશે. સીધું તમે લાવશો તો આઈડિયા આવી જશે. તો સીધું હું તમને કઈ રીતે કીધું કે ભાઈ મંકી હતું, બરાબર. મંકીનું XDJMNL થયું કે ભાઈ -1 પછી ક્રોસ પેટર્ન ચાલે, આ રીતે ક્રોસ પેટર્ન. તો ટાઈગર માટે ક્રોસ પેટર્ન કઈ રીતે ચાલતી હતી કે ભાઈ ટીમાંથી -1 કરો એટલે શું આવશે? ટીમાંથી -1 કરો એટલે તમે PQRST, બરાબર. તો એસ આવી ગયો. તો છેલ્લે આપણો શું એસ વાળો જવાબ આવ્યો. પછી આઈમાંથી -1 કરો તો -1 કરો તો શું આવશે? ABCD E. તો
એની અંદર જવાબ શું આવશે? એચ પાછળ છેલ્લે આવશે, બરાબર. એ રીતે ક્રોસ પેટર્ન ચાલે. આ રીતે તમારે જોવાનું. આઈડિયા આવી ગયો છે તમને ક્રોસ પેટર્નનો ખાસ, બરાબર. એકવાર ફરી જોઈ લેજો. હવે તમારે જોવાનો અપોઝિટ આલ્ફાબેટ. હવે અપોઝિટ આલ્ફાબેટ એટલે શું? આ તમારે યાદ રાખવું પડશે, બરાબર. જો આનો અંદર હું તમને સૂત્ર આપી દઉં કે અમુક જે છે એ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આ બધા તો તમને યાદ રહે એવા છે ને કે ભાઈ એના સામે એટલે અપોઝિટ મતલબ ABCD હોય, બરાબર. તો એની સામે એક્ઝેક્ટ શું આવે? છેલ્લે 26 થી ચાલુ કરવાનું, બરાબર. તો આ રીતે આપણે આખી ABCD લખીએ, બરાબર. આ પછી લાસ્ટમાં લખીએ તો એને Z, B અને Y, બરાબર. એ રીતે અપોઝિટ આલ્ફાબેટ કહેવાય. હવે હું તમને અમુક ટ્રીક આપી દઉં કે તમને કઈ રીતે યાદ રહી જાય, બરાબર. ચલો આપણે ટ્રીક સમજીએ કે જુઓ એ Z હું તમને લખી લઉં પહેલાં અને પછી હું તમને સમજાવું, બરાબર. BY CX DWIR JKPHS MNLOVE, બરાબર. આટલી વસ્તુ તમને અપોઝિટ આલ્ફાબેટ કે યાદ રહેશે. ધારો કે તમારે અહીંયા જેનું ફ્રેન્ડનું તમારે નામ યાદ રાખવું હોય, ધારો કે એજાજ છે, અજ્જુ છે, બરાબર. તો આમાં કઈ રીતે રાખશો કે એજાજ બોય શું કર્યું? નામ કઈ રીતે યાદ રાખશો? એજાજ બોય ચેક શર્ટ પહેરીને શું કર્યું? ચેક શર્ટ પહેરીને દિલ્હી ફરવા માટે ઇન્ડિયન રેલવેમાં ગયો. શું કર્યું? એજાજ બોય ચેક શર્ટ પહેરીને દિલ્હી ફરવા માટે ક્યાં ગયો? ઇન્ડિયન રેલવેમાં ગયો. ત્યાં તેને જેકલિન મળી. કોણ મળ્યું? જેકલિન મળી. એના હાથમાં કપ હતો, બરાબર. શું હતું એના હાથમાં? કપ હતો, બરાબર. શું હતું? આટલા સુધી ક્લિયર થઈ ગયું, બરાબર. એના કપ હતો એટલે એજાજભાઈના હસતા હસતા મનમાં હસવું આવી ગયું. શું થયું? મનમાં હસવું મનમાં આવ્યું અને લવ ફૂટ્યો. શું થયું? લવ એમને ફૂટ્યો. એટલે જેકલીને શું કીધું કે પછી હજી એક રહી જાય FU, બરાબર. સમાધાન લખી દઉં છું. FU બે અપોઝિટ હોય અને GT એટલે એમને હસતા હસતા શું થયું? મનમાં લવ ફૂટ્યો. તો જેકલીને શું કીધું? લવ ફૂટ્યો. તો જેકલીને કીધું ગુજરાત ટાઇટન્સમાં જરૂર આવીશ, બરાબર. ફરી તમને સૂત્ર લખાઈ દઉં કે અજ્જુભાઈ શું કર્યું? અજ્જુ નામનો બોયે ચેક શર્ટ પહેરી અને દિલ્હી ફરવા ઇન્ડિયન રેલવેમાં ગયો. ત્યાં એને જેકલીન મળી. જેકલીનના હાથમાં શું હતો? કપ હતો. એટલે મનમાં હસતા હસતા મનમાં એમને લવ ફૂટ્યો. તો પછી જેકલીને કીધું કે હું ચોક્કસ ગુજરાત ટાઇટન્સમાં આવીશ. ક્લિયર? આ આખી તમે યાદ રાખજો. એટલે કઈ રીતે? તો AZ જે મેં તમને સિરીઝ આગળ બતાવી દઉં, બરાબર. આ રીતે તમારે અપોઝિટ યાદ રહી ગયું. એનો Z, બીનો Y, Cનો X. ક્લિયર? હવે આની અંદર આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે સિક્વન્સનો તમને કોડ કયો આપેલો છે? લખી નાખો સાઈડમાં HVJFVMXW, બરાબર. તો હવે ચિલ્ડ્રનનો આપણે શોધવાનો છે. ચિલ્ડ્રનનો શોધવાનો હોય તો તમે જુઓ કે મેં તમને શીખવાડી દીધું કે ભાઈ આખું સૂત્ર યાદ રાખવાનું અપોઝિટ માટે. તો એસનો અપોઝિટ કયો થાય? તો H આપી દીધો, બરાબર. પછી ઈનો અપોઝિટ કયો થાય? તો V થાય, બરાબર. તો ઈનો શું આવ્યો? V. ક્લિયર થઈ ગયું? તો અહીંયા શું ચાલે છે? આપણે અપોઝિટ પેટર્ન ચાલે છે. ક્લિયર? તો ચિલ્ડ્રન્સ માટે તમારી અપોઝિટ પેટર્ન શું થાય? ચિલ્ડ્રન્સ માટે અપોઝિટ પેટર્ન શું થશે? તો ચિલ્ડ્રન્સ માટે C નો અપોઝિટ શું થાય? X. તો X આવે, બરાબર. H ની અપોઝિટમાં શું આવે? તો H ની અંદર અપોઝિટમાં S હસ્યા તો H નો S, બરાબર. I નું શું આવશે? ઇન્ડિયન રેલવે, IR. L માં શું આવશે? L ની અંદર તમારે O, લવ ફૂટ્યો તો O. D ની અંદર શું આવશે? W. તો આ તમારો જવાબ શું આવી ગયો? XSROWIM. ક્લિયર થઈ ગઈ અપોઝિટ પેટર્ન? અત્યાર સુધી આપણે 3 પેટર્ન ભણ્યા, બરાબર. એક તો સીધી સીધી આવશે, એક શું આવશે? ક્રોસ આવશે, બરાબર. ક્રોસમાં સીધી સીધી પણ હોય, +1 બી હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. અને ત્રીજી તમારી અપોઝિટ પેટર્ન. અપોઝિટ પેટર્ન બહુ ઈઝી તમને લાગી છે આ સૂત્ર ઉપરથી, બરાબર. સૂત્ર યાદ કરી લેજો તો ક્યારે ભૂલ પડશે નહીં. હવે ચોથી પેટર્ન આપણે જોઈએ 1 ના 2. 1 ના 2 નો મતલબ શું થઈ જાય? ધારો કે આની અંદર જો ઈઝી હું તમને સમજાવું કે ધારો કે અહીંયા B આપ્યો છે, બરાબર. તો એમાં શું હોય કે આગળનો એક અક્ષર હોય અને એક પાછળનો અક્ષર હોય. એટલે શું થાય? આને કહેવાય 1 ના 2, બરાબર. એટલે B કઈ રીતે બન્યો? એક આગળના અક્ષરથી અને એક પાછળના અક્ષરથી, એટલે કહેવાય 1 ના 2. એટલે એક અક્ષરને 2 અક્ષરો વડે શું કરવામાં આવે? ડીકોડ કરવામાં આવે. શું કરવામાં આવે? ડીકોડ કરવામાં આવે. એને કહીશું આપણે 1 ના 2, બરાબર. ધારો કે બીજું તમને હું એક્ઝામ્પલ આપું એમાં. ધારો કે એમાં કઈ રીતે ડીકોડ થયો? ગમે તે આપી શકે. ZB આપે, B આપે, Tનું ધારો કે S આપે, બરાબર. U આપે, V આપે. એ એના અનુસંધાનમાં આપી શકે. જો અહીંયા, બરાબર. હવે તમે ધારો કે હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈ સાંકેતિક ભાષાની અંદર
ગ્રેન વાળું જ લઈએ, બરાબર. સાંકેતિક ભાષામાં તમને શું કહેવાય, ગ્રેનનો અર્થ શું થાય, FHQSZBH જે એમ લખવામાં આવે તો અનિતાને આપણે કઈ રીતે લખશો, બરાબર. અનિતાને તમે કઈ રીતે લખશો, તો હવે આની અંદર કઈ રીતે બનશે, બરાબર. હવે તમે વિચારો કે ભાઈ અહીંયા ગ્રેન આપ્યું છે, બરાબર. શું આપ્યું છે, ગ્રેન, ક્લિયર. તો ગ્રેનના અમને શું આપ્યું છે, FHQ, શું આપ્યું, FHQSZBHJMO. તો જીની જગ્યાએ એફ કઈ રીતે આવે, પેલા વિચારો. તો જીના આગળના પાછળ કોઈ આવે, ABCD, બરાબર, આવે કે ના આવે, તો ABCDEF, પછી એના બાદ H આવ્યો તો GH. એટલે અહીંયા શું કર્યું, એક વસ્તુ તમને ક્લિયર થઈ જવું જોઈએ, જે કોડ મોટો છે અને આ સંખ્યા નાની છે તો સમજી લેવાનું કે ભાઈ આ શું હોય, એકા દો હોય તો જ વસ્તુ બનતી હોય, એમને સેટ થાય નહીં. આ 5 અક્ષરનું, આ 10 અક્ષરનું, એટલે તમારા મગજમાં આઈડિયા આવી જાય તો કે એકના 2 અક્ષર હોય તો આમાં F અને H ચાલ્યું તો F પછી અહીંયા શું આવશે, G પછી H. એટલે બે વસ્તુ થઈ ગઈ કે ભાઈ આ કયું ચાલે છે કે ભાઈ અહીંયા G પછી શું આવે, G પહેલાં શું આવે, ABCDEF, તો F અને GH. તો એક જીનો શું થઈ ગયો, FS થઈ ગયો. આવી રીતે પાછો કન્ફર્મ કરો કે ભાઈ આર માટે ક્લિયર છે કે નહીં, QS આવે છે કે નહીં, તો PQR, યસ, PQR પછી S, ડન, બરાબર. તો આમાં કઈ સિરીઝ ચાલે છે ભાઈ, આમાં એકા દો વાળી. તો જવાબ શું લાવવાનો છે આપણે, અનિતા. અહીંયા આપણે શું આપ્યું છે, અનિતા, બરાબર. તો અનિતાનો જવાબ શું આવશે, તો એના આગળનો અક્ષર શું આવશે, તો એના આગળ ઝેડ આવે ને છેલ્લે, તો ઝેડ અને એના પછી આવે બી. તો આપણે જવાબની શરૂઆત કેવી થાય, ઝેડ બીથી થાય, એનમાં M N O, તો M અને O આવી જાય, બરાબર. હવે આઈડિયા આવી ગયો તમને, ક્લિયર થઈ ગયું. જો એન પછી O, પછી આઈ માટે શું આવે, તો GHI, બરાબર, તો HIJ, એટલે થઈ ગયું. પછી ટી માટે PQRS અને પછી ટી આવે તો S પહેલો આવે, TU, બરાબર. તો આ રીતે તમારે એકાદું યાદ રાખવાનું, બરાબર. એટલે બીજો તમે એક આ લઈ લેજો. હવે લાસ્ટમાં છે ઉલટ પુલટ, કોમ્પ્લેક્સ રિવર્સ. શું આવશે, હવે ઉલટ પુલટની અંદર કેવું હોય, તો ઉલટ પુલટમાં તમને જ્યારે ખબર ના પડે તો ઉપર નંબર લખી નાખવાના. શું લખવાનું, કે તમને ઓકડો આપેલો હોય પણ તમને ઉલટ પુલટ આપેલો હોય, બરાબર. તો ભાઈ ધારો કે એક્ઝામ્પલ તમને અહીંયા જુઓ, આપણે એને વ્યવસ્થિત ગોઠવવા પડે. શું કરવું પડે, બહુ આ GPSC લેવલનો છે પણ તો તમને આવડતું હોવું જોઈએ. ધારો કે અહીંયા કેરિયર આપેલું છે, એક્ઝામ્પલમાં જુઓ કેરિયર, તો આપણે ઉપર નંબર લખીએ 3, 1, 18, 5, 5 અને 18. હવે આ શબ્દનો કોડ તમને શું આપ્યો, GEVIIV, સમજો, બરાબર, બરાબર. તો નીચે કોડ કયો આપ્યો, કે જો ઉપર નંબર જોઈ લીધા 3, 7, 1, 5, 18, 22, 5, 9, બરાબર. આ એના શું થઈ ગયા, નંબર થઈ ગયા, આપણે નંબર લખ્યા. હવે આમાં તમને ડિફરન્સ કઈ લાગે, પેલા નંબરથી જોઈ લો કે ભાઈ અહીંયા જો 4નો ડિફરન્સ, 1, 5 વચ્ચે 4નો ડિફરન્સ, 18 વચ્ચે 4નો ડિફરન્સ, બરાબર. તો આના વચ્ચે 4નો ડિફરન્સ હોય એ આપણો જવાબ આવતો હોય તો આપણને ધારો કે હવે એની અંદર ધારો કે 4નો ડિફરન્સ વાળો એને જવાબ આપ્યો. હવે એક્ઝામ્પલ તરીકે તમને એવું કંઈ કે ધારો કેરિયરની જગ્યાએ તમને આ આલ્યો તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ ચલો એક એક્ઝામ્પલ સમજીએ. હવે આપણે 4નો ડિફરન્સ વાળો તમને એમ કીધું કે ફાઉન્ડ છે, બરાબર. તો ફાઉન્ડનું તમે શોધો. હવે તમારે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે તો અહીંયા +4 કરતા જવાનું. શું કરીશું, +4, તો ABCDEF GHIJ, તો જેથી શરૂઆત થાય, બરાબર. MNO PQRS, તો S થી શરૂઆત થાય. આ રીતે તમારો આનું સોલ્વ આઉટ કરી દેજો, બરાબર. સમજણ પડી ગઈ આની અંદર, ક્લિયર કટ, બરાબર. ધારો કે ફાઉન્ડનું આપ્યું તો +4 કરો તો શું આવે જવાબ, તો અહીંયા મેં સમજાવ્યું છે JSYRH, ક્લિયર થઈ ગયું. એટલે ઉપર અને નીચે તમારે એ પછી સરખાઈ દેવાનું કે ભાઈ અહીંયા જવાબ ક્લિયર થાય છે કે નહીં, બરાબર. ચલો, આ તો આપણો આ સુધીનો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં શેર અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો, બરાબર. અને છેલ્લો છે કે ભાઈ સીધા ક્રમ, ઉલટા ક્રમ અને આંકડાવાળો પણ તમને પૂછી શકે. ચલો આ બી જોઈ લઈએ, આપણામાં છે નહીં પણ એકવાર હું તમને સમજાવી લઉં, કારણ કે GPSCની અંદર ઘણીવાર પૂછી શકે. તો આપણી એક્ઝામમાં ગમે તે એક્ઝામની અંદર આવી શકે ના. ધારો કે હવે એક્ઝામ્પલ સમજો, ઉલટ પુલટની અંદર સીધો ક્રમ કઈ રીતે આવે, ધારો કે તમને વર્ડ આપેલું છે, બરાબર. એક્ઝામ્પલ સમજો, વર્ડ, બરાબર. તમને એમ કીધું હોય કે વર્ડનું 5, 6, 9 અને 4 તમને આપેલું છે, બરાબર. તો તમે આમાં કઈ રીતે કરશો, તો આમાં તમે કઈ રીતે કરશો, તો આની અંદર આપણો જવાબ કઈ રીતે તમે લાવો, એક્ઝામ્પલ તમને સમજાય. તો આની અંદર અમુક વાર શું થતું હોય કે ધારો કે W છે, બરાબર. તો W નો ક્રમ જુઓ તમે, W નો ક્રમ કઈ રીતે, W નો ક્રમ આવ્યો કઈ રીતે આ, બરાબર. એ તો આપણે શોધવું પડશે. તો W નો ક્રમ થાય 23, બરાબર. જો સમજો
કોનો ક્રમ થાય, કોનો ક્રમ કેટલો થાય? 15, બરાબર. જો સમજો બરાબર. તો આ 23, આ 5 કઈ રીતે આવ્યો ડબલ્યુમાં? તો 2 + 3 થયા. ડબલ્યુનો ક્રમ 23 હતો એટલે 5 થયો. કોનો ક્રમ કેટલો હતો? 6 છે તો 15 હતો, 1 + 5 કરે એટલે 6 થયો, બરાબર. આરનો ક્રમ 9 હતો તો આરનો ક્રમ આપણે કયો આવે? 18 આવે ને. તો આ 8 + 1 9 એટલે આ રીતે પેટર્ન ચાલે. કઈ રીતે ચાલે? કે એના જે સરવાળો જે નંબર પર એ આવતું હોય એના વચ્ચેનો બેનો સરવાળો કર્યો એટલે એની અંદર જે સામે આપણને કોડ મળી ગયો. એટલે જે આપણને શોધવાનું કીધું હોય એ આપણે શું કરવાનું? બેનો સરવાળો કરીએ તો આપણને જવાબ ઇઝીલી મળી જાય, બરાબર. ધારો કે અહીંયા તમને જીબ્રા કીધું. શું કીધું? જીબ્રાનું શું શોધવાનું કીધું છે? કોબરા, બરાબર. કોબરા. તો હવે જુઓ જીબ્રાની અંદર કઈ રીતે આવા ડાયરેક્ટ આપવામાં શું જોવાનું કે ભાઈ જીબ્રાનો કોડ કેટલો આલેલો? 26 5 21 81, બરાબર. હવે આ કઈ રીતે શક્ય બન્યું? તો જુઓ જીબ્રાની અંદર ઝેડમાં શું આપ્યું? 26 આપ્યું. ઈનું શું આપ્યું? 5 આપ્યું. એટલે આમાં કોઈ એડ કરવાનું છે ને, સીધા એના ઓકડા આપી દીધા છે. ક્લિયર? એટલે તમારા આમાં શું થઈ જાય? જવાબ સીધો તમારો આવી જાય. તો ભાઈ કોબરામાં શું આવશે? 3 થી શરૂઆત થાય, બરાબર. થાય કે ના થાય? ઓમાં 15, બરાબર. બીની અંદર 2. તો આ રીતે તમારો સીધો જવાબ. એટલે અમુક વખતે શું થાય? તમને એના સીધા નંબર આપી દીધા હોય, અમુક વાર તમારે બે સંખ્યા છૂટી પડીને 2 + 1 કરવી પડે અથવા માઇનસ પણ કરવી પડે. એટલે આંકડાનો સરવાળો પણ અમુક વાર આપે, અમુક વાર સીધું આપી દે, અમુક વાર ઉલટું આપી દે પેટર્નની અંદર, બરાબર. એટલે જીપીએસસી લેવલની પેટર્ન છે. એટલે એક્ઝામ્પલ તમને મેં આપેલા છે વિડીયોની અંદર, તમે ખાસ જોઈ લેજો, બરાબર. પછી ઘણીવાર આ ક્વેશ્ચન તમને આવું પૂછે. જુઓ આવા ક્વેશ્ચન ઘણીવાર આવે કે ભાઈ આ જોઈ લો, એકવાર આપણે સોલ્વ આઉટ કરી દઈએ. બુક બરાબર કોપી હોય, કોપી બરાબર પેન હોય, પેન બરાબર ઇંક હોય, ઇંક બરાબર મેડિસિન હોય, મેડિસિન બરાબર ટેબલ હોય, બરાબર. અને ટેબલ બરાબર વોચ હોય. તો આપણે શું લખશું? ધારો કે કોઈ ચીજ વસ્તુથી નકલ પર લખવામાં આવે, તમે શાનાથી લખશો? એટલે આપણે લખીએ શાનાથી? પહેલાં તમને ખબર પડી જોઈએ. લખીએ આપણે શાનાથી? તો ઇંક પેન એટલે કે શાહીથી લખવું પડે. શાનાથી લખવું પડે? શાહીથી, બરાબર. તો એની અંદર આપણે જવાબ શું આવશે? લખવા માટે શાહી એટલે કે પેન જોઈએ કે ના જોઈએ? બરાબર. શું જોઈએ? લખવા માટે આપણે પેન જોઈએ. તો હવે આની અંદર જુઓ તો એ પેનનો કયો શું વર્ડ યુઝ કર્યો છે? તો પેન ક્યાં છે? પેન. તો પેનને શું કીધું છે? ઇંક કીધું છે. શું કીધું છે? ઇંક. તો આપણો જવાબ શું આવે? ઇંક એટલે કે શાહી, બરાબર. આ રીતના તમને જવાબ પૂછી શકે. આ બધી કોપીવાળા બી ક્વેશ્ચન તમને આવી શકે. ક્લિયર? આ તો વિડીયો આપણો અને પીડીએફ લેવા માટે મારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખજો.